તહેવારોની સિઝનમાં યાર્નના રો મટીરીયલના ભાવ અઠવાડિયામાં 2 વાર વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પોલિએસ્ટર યાર્ન અને ગ્રે કાપડના ભાવમાં 5 થી 10% વધારો નક્કી થતા કાપડ ઉદ્યોગમાં મહત્વનો ફાળો ધરાવતા વીવર્સની હાલત કફોડી બની છે. ભાવ ઘટાડાની માંગ સાથે વીવર્સ દ્વારા સરકારે રજૂઆત કરવા નિર્ણય લેવાયો છે. મોનો ઇથિલિન ગ્લાયકોલ MEG એ પોલિએસ્ટર યાર્નના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલથી ઓળખાય છે. આ બંનેના ભાવમાં તાજેતરના વધારાના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર અસર જોવા મળી રહી છે. આ અંગે વીવર્સ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુજરાતે જણાવ્યું હતું કે અઠવાડિયામાં 2 વાર ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં પોલિએસ્ટર યાર્ન અને ગ્રે કાપડના ભાવ પર સીધી અસર થવાની સંભાવના છે. PTA અને MEG બંને ક્રૂડ ઓઇલમાંથી બનતા પેરાઝાઇલિન, PX અને નેફ્થા જેવા ડેરિવેટિવ્સ પર આધારિત છે. તાજેતરમાં ફૂડ ઓઇલના ભાવમાં વધારો અને સપ્લાય ચેનમાં અવરોધોને કારણે પેરાઝાઇલિનના ભાવમાં વધારો થયો છે, જેની અસર PTAના ઉત્પાદન ખર્ચ પર પડી છે. વૈશ્વિક સ્તરે પોર્ટ કન્જેક્શન, શિપિંગ વિલંબ અને લોજિસ્ટિક્સની સમસ્યાઓને કારણે PTA અને MEGનું સપ્લાય પ્રભાવિત થયું છે, જેનાથી ભાવમાં વધારો થયો છે. પરંતુ આ ભાવ ઘટાડવા વીવર્સો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત કરાઈ છે, જેથી ચેમ્બર દ્વારા સરકારને રજૂઆત કરી આ ભાવમાં ઘટાડો કરવા અપીલ કરાશે. હાલ કહી શકાય છે કે યાર્ન ઉત્પાદકો આયાતી PTA અને MEG તરફ વળી રહ્યા છે, પરંતુ લોજિસ્ટિક્સ ખર્ચ અને વિલંબને કારણે આયાત પણ મોંઘી પડી રહી છે. યાર્નના ભાવમાં વધારો થતાં ગ્રે કાપડના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે, જેનાથી ગ્રે કાપડના ભાવમાં 5 થી 10% વધારો થવાની શક્યતા છે. ભારતના ટેક્સટાઇલ નિકાસકારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઊંચા ખર્ચને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા ગુમાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આશિષ ગુજરાતી, વીવર્સ એસોસિએશન પ્રમુખ, પાંડેસરા વીવર્સ. આશિષભાઈ, શું કહેશો? તહેવારોની સિઝનમાં યાર્ન રો મટીરિયલના ભાવ અઠવાડિયામાં 2 વાર વધ્યા છે. કેટલો નારાજગી, કેટલો રોષ વીવર્સોમાં? આ જે વધારો છે બિલકુલ ગેરવ્યાજબી છે અને આપ જાણો છો કે 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે GSTના દરમાં ઘટાડો થવાનો છે. એમાં યાર્નનો રેટ જે હાલ 15% છે તે 12% છે તે ઘટીને 5% થવાની પૂરેપૂરી સંભાવના છે. તો જે ઘટાડો થાય તો એ ઘટાડો ડાયરેક્ટ કન્ઝ્યુમરને પાસ ઓન નહીં થાય અને મેન્યુફેક્ચરર પોતે એ ઘટાડાનો લાભ લે એ માટે આ ભાવનો વધારો કરવામાં આવ્યો છે. અને આ જે GSTના રિફોર્મ્સ થાય છે એમાં 4 પિલરમાંનો એક પિલર એન્ટી પ્રોફિટેરિંગનો છે. એટલે કે જો તમે GSTનો ઘટાડો ડાયરેક્ટ 100% કન્ઝ્યુમરને પાસ ઓન નહીં કરો તો કાર્યવાહી થવાને પાત્ર છે. તો આ જે વધારો થયો છે યાનો બિલકુલ ગેરવ્યાજબી છે. શું રજૂઆત રહેશે? રજૂઆતમાં અમે કરીશું કે ધારો કે એ લોકો એવા આર્ગ્યુમેન્ટ કરે છે કે ડોલર વધ્યો છે એટલે આ ભાવ વધાર્યા છે, પરંતુ એની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં રો મટીરિયલ પણ ઘટ્યું છે. તો આ જે વધારો જે લાભ લેવા માંગે છે આ લોકો GST ઘટાડવામાં, તો એન્ટી પ્રોફિટેરિંગના કાયદા હેઠળ સરકાર એ લોકોને સૂચના આપે કે જ્યાં સુધી GSTનો દર સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી કોઈ બી વધારો કરવામાં આવે નહીં. અને સરકારને અમે વિનંતી કરીશું કે જે સ્પિનર્સોએ વધારો કર્યો છે એની સામે કાર્યવાહી કરે.